સુરતમાં 2 મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કીર્તિ પટેલની ધરપકડ બાદ કોઈને કોઈ રીતે તે સતત ચર્ચામાં રહી છે. ત્યારે આજે ફરી એકવાર તેના અસામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થઈ હતી અને હર હંમેશની જેમ તેણે શાંતિ જાળવવામાં નિષ્ફળતા દાખવી હતી. આ વખતે તેના હાથમાં બાળ ગોપાલની મૂર્તિ હતી, પરંતુ તેના ચહેરા પર ગુસ્સો અને આક્રમકતા જોવા મળી હતી. સાથે વિડીયો બનાવનારને કહ્યું હતું કે વિડીયો બનાવી લે ટકાટક, લઈ લેને બકા, નજીક આવ. ઉલ્લેખનીય છે કે ધરપકડના બીજા જ દિવસે પોલીસની સામે નફટાઈથી હસવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે પણ તે બિંદાસ થઈને જતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો. જે બાદ કોર્ટમાંથી જેલમાં જતા સમયે ચહેરા પર બાંધેલા દુપટ્ટાને હટાવીને ત્યાં હાજર વિડીયો બનાવનારને કહ્યું કે લઈ લે, બરાબર મસ્ત હો. આ ઘટના પછી અહીં જ અટકી નહીં. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ્યારે કીર્તિ પટેલ બહાર નીકળી ત્યારે પણ તેણે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું. ફરીથી મોબાઈલ કેમેરા સામે જોઈને તેણે દાંત પીસ્યા અને ધમકીભર્યું બોડી લેંગ્વેજ પ્રદર્શિત કર્યું, જાણે કે તે વિડીયો ઉતારનારાઓને પડકારી રહી હોય. આ દરમિયાન એક પોલીસ કર્મીએ તેને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.